જનતક ગુજરાત અરવલ્લી। નમસ્કાર, જનતક ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું જનતક ચેનલથી અને આપ જોઈ રહ્યા છો જનતક ચેનલ। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં પૃથ્વીપુરા ગામમાંથી એક ગંભીર સમાચાર સામે આવ્યા છે। ગામના ગૌચર વિસ્તારમાં થયેલા દબાણને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોની ઉગ્ર માંગ છે કે દબાણને તાત્કાલિક દૂર કરવામાં આવે। ગ્રામજનોનું કહેવું છે કે ગૌચર જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણના કારણે ગામના પશુઓ માટે ચરિયાણાની માટે અછત સર્જાઈ છે, જેના કારણે પશુપાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામજનોએ સ્પષ્ટ કહ્યું છે કે ગૌચર જમીન એ ગામની જાહેર સંપત્તિ છે અને તેનું રક્ષણ કરવાની જવાબદારી વહીવટી તંત્રની છે। અનેક વખત રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી। હવે ગ્રામજનોએ જિલ્લા વહીવટી તંત્રને માંગ કરી છે કે તાત્કાલિક સ્થળ તપાસ કરી ગૌચર જમીન પરથી તમામ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવે અને જમીનને મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવામાં આવે। સાથે ચીમકી પણ આપી છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં લોકશાહી ઢબે આંદોલન કરવામાં આવશે। આગળના અપડેટ માટે જોતા રહો જનતક ચેનલ। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના પૃથ્વીપુરા ગામમાં હાલ ગૌચર જમીન બચાવવાનો મુદ્દો ગરમાયો છે। ગામના ગૌચર વિસ્તારમાં થયેલા દબાણના વિરોધમાં ગ્રામજનોએ ઉગ્ર માંગ ઉઠાવી છે। ગ્રામજનોનું કહેવું છે કે આ દબાણ કારણે આખા ગામના પશુઓ માટે ચરવા માટે જગ્યા જ બચી નથી। પરિણામે પશુપાલકોને પોતાના ઢોરને ખવડાવવા માટે વલખા મારવા પડી રહ્યા છે। ગામ લોકોનું કહેવું છે કે ગૌચર એ સરકારી નહીં પણ ગામની સહિયારી મિલકત છે, તેની જાળવણી કરવી એ તંત્રની ફરજ છે। આ મુદ્દે અનેક વખતો લિખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં આજ સુધી તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। હવે ગામજનોએ જિલ્લા કલેક્ટરને અને સંબંધિત અધિકારીઓને સીધી રજૂઆત કરી છે। તેમની એક જ માંગ છે તાત્કાલિક સ્થળ પર આવીને તપાસ કરવામાં આવે, ગૌચર પરનું તમામ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવે અને ગૌચર જમીનને પહેલાં જેવી ખુલ્લી કરવામાં આવે। ગ્રામજનોએ એમ પણ કહ્યું છે કે જો તંત્ર જાગશે નહીં તો તેમને મજબૂરીથી લોકશાહી માર્ગે આંદોલન રસ્તા અપનાવવા પડશે। હવે જોવાનું રહ્યું છે કે વહીવટી તંત્ર આ માગને કેટલી ગંભીરતાથી લે છે। જનતક ચેનલ ગુજરાત અરવલ્લી। 4 વર્ષથી 2012માં ગ્રામ પંચાયતે ઠરાવ કર્યો અને આપણે બધા જિલ્લા વિકાસ અધિકારી સાહેબની અરજી આપી, કલેક્ટર કચેરી કલેક્ટર સાહેબની અરજી આપી, તાલુકા વિકાસ અધિકારી સાહેબની અરજી આપી અને મામલતદાર સાહેબની આપીને ગ્રામ પંચાયત તલાટી સરપંચ સાહેબની અરજી આપી, તો આજ દિન સુધી આપણું કાર્ય કોઈને કર્યું નથી। બરાબર, કોઈ માપણી માટે આવ્યું નથી અને છેલ્લા આપણે જિલ્લા વિકાસ અધિકારી સાહેબની તો જવું પડ્યું અને કલેક્ટર સાહેબની રૂબરૂ જવું પડ્યું અને આપણે 10 દિવસમાં આપણા ગૌચર નિરાકરણ નહીં આવે તો કલેક્ટર કચેરી સાહેબ આપણે બધા ઉપવાસ પર। બરોબર 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 ને।